નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણ સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન તમને વિડીયોની અંદર મળી જશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર તમને વિજ્ઞાન, એસએસ, ગુજરાતીના સ્વાધ્યાય સોલ્યુશન મળી જશે તમામ, અને આઈએમપી બી જરૂરથી મળી જશે। ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। તો ચલો સ્ટાર્ટ કરી દઈએ કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। તો એની અંદર નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થ છે? તો જવાબ આવશે ACD, મતલબ AC અને D જવાબ આવશે। ઓકે, તો જોઈ લેજો। વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે? કોણ કરે છે આહાર શૃંખલાનું નિર્માણ? તો તમારો જવાબ આવશે બી, એટલે ઘાસ, બકરી અને માનવ। વાત કરીશું નંબર 3, નીચે આપેલમાંથી કયો પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ દર્શાવે છે? કયો અભિગમ દર્શાવે છે? જવાબ નંબર ડી, ઉપયુક્ત તમામ, એટલે કે આ બધા અભિગમો દર્શાવે છે। બરાબર છે, જવાબ નંબર ડી આવશે। વાત કરીશું અહીંયા પ્રશ્ન નંબર 4, જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ, એટલે કે મારી નાખીએ, તો શું થશે? તો જો કોઈ એક પોષક સ્તરના બધા જ સજીવોને મારી નાખવામાં આવે તો તે પોષક સ્તરના ઉપરના બધા સજીવોનો નાશ થાય, તેમને પૂરતા પ્રમાણમાં ખોરાક મળે નહીં। બીજી તરફ નીચલા પોષક સ્તરના સજીવોની સંખ્યામાં વધારો થાય અને નિવસન તંત્ર ખોરવાઈ જાય। તો વિદ્યાર્થી મિત્રો, આ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। વાત કરીશું આગળ, શું કોઈ પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે? શું કોઈ પોષક સ્તરના સજીવોને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ છે? તો એનો જવાબ આવશે દરેક પોષક સ્તર તેના નીચલા પોષક સ્તર પર નભે છે। જો કોઈ પોષક સ્તરને ખસેડવામાં આવે તો તેના ઉપરના તમામ પોષક સ્તરને નુકસાન પહોંચે। જો ઉત્પાદકોને દૂર કરવામાં આવે તો બધા જ પોષક સ્તરને અસર પહોંચે અને સજીવ સૃષ્ટિ ખોરવાઈ જાય। એટલે પોષક સ્તરના સજીવોને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ નથી। તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર, આનો જવાબ તમને મળી જશે। વાત કરીશું પ્રશ્ન નંબર 6, જૈવિક વિશાલન એટલે શું? મોસ્ટ આઈએમપી છે, બરાબર છે। તો આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરે રહેલા સજીવોમાં ચોક્કસ ઝેરી પદાર્થોની સાંદ્રતામાં થતા ક્રમશઃ વધારાને જૈવિક વિશાલન કહે છે। આગળ તમને એવું કીધું છે કે શું નિવસન તંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશાલનની અસર પણ ભિન્ન ભિન્ન હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ અહીંયાથી સ્ટાર્ટ થાય છે। પોષક સ્તરમાં નીચેથી ઉપર થતા રસાયણોની માત્રામાં વધારો થાય છે, એટલે કે સૌથી વધુ જૈવિક વિશાલન સૌથી ઉપરના સ્તરમાં આવતા સજીવોને વધારે હાનિ પહોંચાડે છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો। વાત કરીશું પ્રશ્ન નંબર 7, આપના દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યા ઉત્પન્ન થાય છે? તો પર્યાવરણનું પ્રદૂષણ સર્જે છે, જૈવિક વિશાલનની સમસ્યા સર્જે છે, ભૂમિ પ્રદૂષણને કારણે જમીનમાં વસતા સજીવો મૃત્યુ પામે છે અને વનસ્પતિની વૃદ્ધિ વિકાસ અટકે છે, નિવસન તંત્ર પર માઠી અસર કરે છે, આહાર શૃંખલા ખોરવાઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે પ્રશ્ન નંબર 7નો સ્ક્રીનશોટ લઈ શકો છો। વાત કરીશું પ્રશ્ન નંબર 8, જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જે વિઘટનીય હોય તો શું તેની આપણા પર્યાવરણ પર કોઈ અસર નહીં થાય? તો એનો જવાબ આવશે જો ઉત્પન્ન થતો બધો જ કચરો જૈવ વિઘટનીય તો એનો જવાબ આવશે જો ઉત્પન્ન થતો બધો જ કચરો જૈવ વિઘટનીય હોય તો આ કચરો થોડો સમય બાદ વિઘટન પામે, તેનો ખાતર તરીકે યોગ્ય પદ્ધતિ દ્વારા ઉપયોગ કરી શકાય અને જમીનને ફળદ્રુપ બનાવી શકાય। આમ બધો જ કચરો જૈવ વિઘટનીય હોય તો પર્યાવરણ કોઈ હાનિકારક અસર થતી નથી। તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। વાત કરીશું આપણા લાસ્ટ પ્રશ્ન તરફ, ઓઝોન સ્તરના વિઘટનની આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? આ વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ? તો સૂર્યમાંથી આવતા તરંગ લંબાઈ ધરાવતા પારજંબલી કિરણો સજીવોને નુકસાન પહોંચાડે છે। ઓઝોન સ્તર આ પારજંબલી કિરણોથી રક્ષણ પામે છે। જો ઓઝોન સ્તરનું પ્રમાણ ઘટે તો આ કિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે અને મનુષ્યમાંથી ચામડીના કેન્સર, આંખમાં મોતિયા
અને સમસ્યાનું કારણ બને છે વગેરે સમસ્યાનું કારણ બને છે. ઓઝોન સ્તરને બચાવવા માટે CFCS એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સનો ઉપયોગ ન કરવો જોઈએ. UNEPના મંતવ્ય અનુસાર CFCનું ઉત્પાદન સીમિત રાખવામાં આવ્યું છે, જેના દ્વારા ઓઝોન સ્તરને રક્ષણ આપી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો સ્ક્રીનશોટ લઈ લેજો અને આના સાથે તમારું સ્વાધ્યાય સોલ્યુશન મેં ટૂંકા ક્ષણોમાં એટલે કે એકદમ ટૂંકા વિડીયો દ્વારા આપી દીધું છે. તો વિડીયો સારો લાગે વિડીયોને લાઇક કરી દેજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બે લાઇકને જરૂરથી પ્રેસ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.